વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને આપ સર્વેનું ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ગ્રામરમાં ટુ બીના રૂપો સુધીનો અભ્યાસ કરી લીધો. આપણે લોકોએ સર્વપ્રથમ આપણા આર્ટિકલ એ એન અને ધની વાત કરી, પછી આપણે એકવચન બહુવચન અને ટુ બીના રૂપો સુધી આવી ગયા છીએ. તો હવે એક શાક રોજ ન ભાવે ને, બસ એવી જ રીતે એકને એક શાક રોજ તમને દેવામાં આવે તો તમે શાકથી કંટાળી જાઓ. બસ એવી જ રીતે રોજને રોજ ગ્રામર ભણવામાં આવે તો તમે ગ્રામરથી પણ કંટાળી જાઓ. એટલે આપણે રોજે રોજ ગ્રામર નથી ભણતા, આપણે આપણી ટેક્સ તરફ આગળ વધીએ. આપણી ટેક્સમાં એક યુનિટ હજી આપણે બાકી છે, તો આપણે આપણું એ યુનિટ પહેલાં બતાવી લઈએ, પછી પાછા આપણે ગ્રામર તરફ જઈશું. તો એ યુનિટનું નામ છે સન ટૂર, એટલે કે સૂર્ય પર જે પ્રવાસ કર્યો તો એની કંઈક વાત છે, બરોબર? તો જોઈએ સન ટૂર શું કહે છે આપણને. પેજ નંબર 30, activity number 1, sun tour. તો one day the wind said to the sun. એક દિવસની વાત છે, પવન જે છે એ સૂર્યને કહે છે, I am the strongest in the world. હું દુનિયામાં સૌથી સ્ટ્રોંગ છું, સૌથી મજબૂત છું. I can uproot trees. હું વૃક્ષોને ઉખાડી શકું છું. I can blow off rope and many things, બરાબર? એટલે કે હું છાપરાઓ છે એને ઉખાડી શકું છું અને ઘણી બધી વસ્તુઓને હું ઉડાડી શકું છું. ઓ આઈ સી. એવું. ડુ વન થિંગ. તું એક કામ કર. લુક એટ ધેટ મેન. પેલા માણસ સામે જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. શું તું તેને તેનો કોટ જે છે એ કાઢવા માટે મજબૂર કરી શકે છે? ધ સન સેડ. સૂર્યએ કીધું, ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. હા, એ તો ખૂબ જ સહેલું છે. યુ વોચ, તું જોઈએ રાખ. વાઇન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર. પવન જે છે એ વધારે ને વધારે જોરથી ફૂંકાવા લાગે છે. બટ ધ મેન wrapped himself tightly. પણ માણસ જે છે પોતાને કોટમાં wrap કરે છે, એટલે કે પોતે કોટને થોડુંક વધારે કડકથી, પોતે વધારે સખ્તાઈથી પહેરી લે છે. ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ. અને છેલ્લે પવન જે છે એ બંધ થઈ જાય છે. નાઉ લેટ મી ટ્રાય, સેડ સન. સૂર્ય જે છે એ કહે છે કે હવે મને પ્રયત્ન કરવા દો. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય જે છે એ વધારે ને વધારે તેજથી ચમકવા લાગે છે. ધ મેન ટેક ઓફ હિઝ કોટ. માણસ જે છે એ પોતાનો કોટ કાઢી નાખે છે એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. અને પોતે વૃક્ષ નીચે બેસી જાય છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. હા, તું જીતી ગયો, તું મારા કરતાં વધારે સ્ટ્રોંગ છે, બરોબર? આવું આપણને અહીંયા વાત કરી છે. એક્ટિવિટી 2 તરફ આગળ વધીએ. વૃંદા સેઝ, મમ્મી વેર યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. મમ્મી, તે મારો પ્રોજેક્ટ વર્ક ક્યાં મૂક્યો છે? મમ્મી, ઇન યોર કપબોર્ડ. તારા કબાટમાં. વૃંદા સેઝ, એન્ડ વેર યુ હેવ પુટ માય કલર બોક્સ. અને તમે મારું કલર બોક્સને ક્યાં મૂક્યું છે? મમ્મી સેઝ, ઇન યોર ડ્રોવર. તારા ડ્રોવરની અંદર, તારા ખાનામાં. વૃંદા, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારી વિજ્ઞાનની ચોપડી નથી મળતી. મમ્મી, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. મેં એને પણ તારા કબાટમાં મૂકેલું છે. વૃંદા, હેવ યુ પુટ એન ઓડિયો સીડી ઇન માય બેગ. શું તમે મારી ઓડિયો સીડીને મારી બેગમાં મૂક્યું છે? મમ્મી સેઝ, યસ, ઓફ કોર્સ, હા. વૃંદા, એન્ડ વેર યુ હેવ ડન માય બોક્સ. અને તમે મારું બોક્સ ક્યાં મૂક્યું છે? મમ્મી સેઝ, બોક્સ? વિચ બોક્સ? બોક્સ? કયું બોક્સ? વોટ હેઝ હેપન્ડ ટુ યુ? વૃંદા, શું થયું છે તને? કયું બોક્સની વાત કરે છે? વૃંદા, મમ્મી ડિયર મમ્મી, મારી મમ્મી, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. હું ખાલી કન્ફર્મ કરતી હતી, હું ખાલી જોતી હતી. સોરી, માફ કરજો. ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. આજે મારી શાળામાં મારે સોલાર એનર્જી એક પ્રોજેક્ટ બનાવવાનો છે. મમ્મી, બેસ્ટ ઓફ લક બેટા. બેસ્ટ ઓફ લક કે છે ના મમ્મી. અને વૃંદા શું કહે છે? થેન્ક યુ, આભાર તમારો. બરોબર? એક આવી વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. ઓકે? સોલાર એનર્જી, પેજ નંબર 32. જોઈએ સોલાર એનર્જી શું કહે છે. તો ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ઇન યોર સાયન્સ બુક એટલે કે તમારા વિજ્ઞાનની ચોપડીઓમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે એનર્જી વિશે ભણ્યા હશો.
ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સૌર ઉર્જા શું છે? તો હું તમને કહી દઉં સૌર ઉર્જા શું છે. સૂર્યનો પ્રકાશ જે છે, સૂર્યનો તડકો જે છે, સૂર્યનો તડકો જે છે એ ભારતમાં બહુ વધારે જોવા મળે છે. જો સૂર્યના તડકામાં એવી રીતે છે કે પૃથ્વીનો ગોળો કંઈક આ ટાઈપનો છે. આ પૃથ્વીનો ગોળો છે, બરોબર? પૃથ્વીના ગોળા ઉપર અલગ અલગ રીતે પ્રકાશ પડતો રહેતો હોય છે. જો પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ આવેલા છે, તમને ખબર હશે કે 360ની સંખ્યામાં રેખાઓ બનેલા પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ આ બધું તમને આવી રીતે કંઈક જોવા મળશે, બરોબર? એટલે પૃથ્વીના ગોળા પર તમને અક્ષાંશ અને રેખાંશ બધું જોવા મળશે. તો એક વાત તમને કરી દઉં કે જો આ છે ને એને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. આ તમારું વચ્ચે જે છે એ તમારું વિષુવવૃત્ત, બરોબર? તે પછી અહીંયા તમારા કર્કવૃત્ત અને મકરવૃત્ત એવી રીતે પસાર થતા હોય, બરોબર? તો અહીંયા જે વચ્ચેનો ભાગ જે છે ત્યાં સૂર્યનો પ્રકાશ જે છે એના કિરણો સીધા આવશે. એટલે અહીંયા કેવું થોડું વધારે પડતું હશે. શું હશે? એટલે ઇન શોર્ટ તમે કહી શકો કે અહીંયા થોડીક ઉષ્મા વધારે હશે. ઉષ્ણકટિબંધ તરીકે તમે જેને કહેતા હો છો, બરોબર? પછી અહીંયા થોડુંક સમશીતોષ્ણ થાય. પછી અહીંયા શીત ઉપરની સાઈડ ધ્રુવો ઉપર તો સાવ ઓછો તડકો પહોંચે. પછી અહીંયા થોડા ત્રાસા પડે એટલે ઓછો. પરંતુ આ જે ભાગ જે છે કે જ્યાં સૂર્યનો તડકો સીધો પડે છે ત્યાં થોડોક વધારે તડકો હશે. એઝ એક્ઝામ્પલ જો તમને ખબર હશે કે પૃથ્વીના ગોળાની વચ્ચે એક આ ટાઈપ આવી રીતે ભારત આવેલું છે. એટલે ભારતનો અડધો ભાગ અહીંયા છે, અડધો અહીંયા છે. ઇન શોર્ટ ભારતમાં મોટા ભાગની જગ્યાની અંદર તમને તડકો વધારે જોવા મળશે. તો તડકો વધારે હશે ઉષ્ણકટિબંધમાં જે છે, બરોબર? એટલે આ સમશીતોષ્ણ ઉષ્ણ એવું બધું મિશ્ર આબોહવાવાળો દેશ છે આપણો. તો આપણા ભારતમાં તડકો છે તો તડકો મળશે આપણને, સૂર્યપ્રકાશ પૂરતો મળશે. તો આ સૂર્યપ્રકાશનો ઉપયોગ પણ કરવો પડે ને. સૌર ઉર્જા શેને કહેવાય? તો સૂર્યનો પ્રકાશનો ઉપયોગ કરી મેળવાતી ઉર્જા એટલે તમારી સૌર ઉર્જા. સૂર્યનો તડકો જે છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એના વડે આપણે ઉર્જા એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, જેનો ઉપયોગ આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટી લેવા માટે કે પછી બીજા ઘણા બધા ઉપયોગ માટે આપણે કરી શકીએ છીએ. તો તેને તમારી સૌર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? આ વસ્તુ ક્લિયર થાય કે સૂર્યનો તડકો આપણે તમે જોયું હશે કે તમે ઘણાના ઘરે કે ઘણાની બિલ્ડિંગ્સ ઉપર તમે સરસ મજાની ચમકતી બ્લુ કલરની આવી મોટી મોટી પ્લેટ્સ જોઈ હશે. એને તમે સોલાર હીટર તરીકે કે સોલાર એમને મુકાયું છે, તમે આવું બધું જોયું હશે ને આવું તમે સાંભળતા પણ હશો ને. અત્યારે વઢવાણમાં પણ ઘણા બધા ઘરે આવી વસ્તુઓ થઈ ગઈ છે. એટલે ખબર તો હશે જ કે તમને લોકોને કે શું છે આ. એના વડે તમે ઘરની ઇલેક્ટ્રિસિટીમાં યુઝ કરી શકો છો. ઘણા ઘરે સોલાર વોટર હીટર હોય છે તો એની માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. એટલે આવી રીતે અલગ અલગ જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. મેથાણ નામનું એક ગામ છે. એ મેથાણ નામનું ગામ જે છે એ આખું ગામ સૂર્ય ઉર્જા વડે પોતાના આખા દિવસની ઉર્જા ભેગી કરશે અને પછી રાત્રિ દરમિયાન એ જ આખા ગામના થાંભલાઓ માટે પ્રકાશ પૂરો પાડે છે, બરોબર? એટલે દિવસ દરમિયાન જે તડકો હોય એ તડકાને શું કરે? આ પ્લેટો જે છે આવી ધાબા ઉપર તમે પ્લેટો જોઈએ છે, આ પ્લેટો શું કરશે? તડકાને શોષી લેશે, બરોબર? એટલે તડકામાંથી ઉર્જા ઉત્પન્ન કરશે અને ઉર્જા જે છે એ ઉર્જા આપણે ઘરમાં વાપરી શકીએ છીએ. કોઈ પણ યુઝ માટે આપણે વાપરી શકતા હોઈએ છીએ. એટલે કે આવા ટાઈપની કંઈક વાત છે એને સૌર ઉર્જા તમારી કહેવાય. અને ભારત જેવો દેશ, ભારત જેવી કન્ટ્રી, ભારત જેવો દેશ કે જ્યાં પૂરતા પ્રમાણમાં તડકો હોય છે, તડકો આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એ બહુ વધારે પડતો તડકો કહેવાય. જો ગરમી થાય બહુ વધારે પડતી, આપણે લોકો સહન નથી કરી શકતા ગરમી, એટલી હદ સુધી ગરમી હોય છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ઉનાળામાં 48 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય. હવે પાણી હોય ને, પાણી
એને તમે 100 ડિગ્રી લઈ જાઓ ને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે એ ઉકળવા માંડે અને એની વરાળ બની જાય. પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ ને એટલે એમાં ઉકળીને વરાળ બની જાય તો એનું અડધું એટલે 50 ડિગ્રી સેલ્સિયસ હોય તો પાણી કેટલું ગરમ થઈ જાય? કેવું નવસેકા કરતાં વધારે ગરમ? નવસેકું એટલે ખાલી કેવા પૂરતું ગરમ, પરંતુ 50 ડિગ્રી સેલ્સિયસ નવસેકા કરતાં વધારે પાણી ગરમ થઈ જાય તો 48 ને 50 બાકી કેટલું રહ્યું? ખાલી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર બાકી રહ્યું. અને થોડી ભગવાનની એટલી બધી દયા હશે તો આપણને 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પણ મને લાગે 2-3 વર્ષમાં મળી જશે. ગ્લોબલ વોર્મિંગ ને બધું આપણે સરસ મજાનું કરતા જ રહીએ છીએ, વાહનો ખરીદતા જ જઈએ છીએ, એ પછી હું હોય, તમે હોય કે કોઈ પણ હોય, એટલે પછી બધી રીતે જોવા જઈએ તો 50 ડિગ્રી થતાંય વાર નહીં લાગે. વૃક્ષો વાવતા નથી એટલે બધી રીતે જોવા જાવ તો ટેમ્પરેચર વધવાનું જ છે. સુરેન્દ્રનગર જેવો રણ જેવો વિસ્તાર હોય ત્યાં તો થોડું વધારે કેવડાવે એટલે એમ રણ નથી. પણ કદાચ જો તમને વાત કરું તો આજથી થોડાક વર્ષો પહેલાં સુરેન્દ્રનગરમાં બીજ જે છે ને બાવળના, આફ્રિકન બાવળ છે એ બાવળના બીજ નાખવામાં આવેલા હતા થોડાક વર્ષો પહેલાં. કારણ કે સુરેન્દ્રનગરમાં ધીમે ધીમે પડતર જમીન વધતી જતી હતી અને ધીમે ધીમે રણિયા વિસ્તાર જેવો વિસ્તાર થતો જતો હતો. તો આ બાવળના બીજ જે છે ને એનો છંટકાવ કરવામાં આવ્યો. એના લીધે અત્યારે હાલમાં સુરેન્દ્રનગર થોડું ભરેલું લાગે છે, પરંતુ બાવળ છાંયો ન આપે, બાવળ વાદળાઓને ન આકર્ષે. બાવળ જે છે ખાલી એક ફાયદો થાય બાવળનો કે બાવળ છે ને એટલે તમારી રણ જે છે ને આગળ ન વધે. એક ફાયદો બાવળનો, રણ આગળ ન વધે અને થોડો ઘણો છાંયો મળે. જે આ પશુ પક્ષી એ બધા હોય એમને થોડો છાંયો મળે. પણ એમ કે એટલા બધા આપણા જે વૃક્ષો છે લીમડો, પીપળો એ બધા જેટલા તો ફાયદાકારક નથી, પરંતુ થોડા ઘણા ન તો માનું કરતા કારણમાં શું કરું એટલે એ ટાઈમ કે નહોતું કાંઈ એના કરતાં થોડું ઘણું જે છે એમાં રાજી રહેવાય. એટલે એવી રીતે બાવળ તમારા માટે કાંઈ લાવે, બરોબર? એટલે એક સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓ કે જ્યાં એવો વિસ્તાર છે કે જ્યાં વૃક્ષોની ખરેખર જરૂર છે, ટેમ્પરેચર ઘટાડવા માટે જરૂર છે, તો વાવવા જોઈએ. દર બર્થડેમાં એકાદ વૃક્ષ વાવો, એ વૃક્ષને મોટો કરવાનો સંકલ્પ લો. તમારા જેટલા વર્ષ થશે એટલા વૃક્ષ તમે વાવશો તો તમારી માટે ઘણું છે, બરોબર? તો ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલાર એનર્જી? તમે જાણો છો કે સોલાર એનર્જી એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ સન. ઓકે, તો આ એનર્જી જે છે, આ ઉર્જા જે છે એ સૂર્યમાંથી મળે છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે સૂર્યમાંથી, સૌર એટલે સૂર્યમાંથી. આઈ યુ ઓલરેડી નો ધ સન ઇઝ ધ બ્રાઇટ સ્ટાર. શું તમે પહેલેથી જાણો છો કે સૂર્ય એક બ્રાઇટ એટલે કે ચમકતો તારો છે? તો યસ, સૂર્ય જે છે એ પૃથ્વીની નજીકનો સૌથી મોટો તારો છે. સૂર્ય જે છે એ પૃથ્વીની નજીકનો સૌથી મોટો તારો છે અને સૂર્ય પછી બીજા નંબરે રોકીસમાં સેન્ચુરી નામનો બીજો એક તારો છે કે જે આવેલો છે, જે સૂર્યથી ઘણો દૂર છે પણ પૃથ્વીની નજીક સૌથી નજીક હોય તો સૂર્ય જે સૌથી મોટો છે. અને સૂર્યની જેમ એક મોટો તારો છે જેનું નામ કંઈક આવું છે, એ પણ સૂર્ય પછી બીજા નંબરે પૃથ્વીની નજીક આવેલો છે, બરોબર? The Earth and other planets move around it and this is our solar system. સૂર્ય જે છે સૂર્યની ફરતે પૃથ્વી અને આપણા બીજા ગ્રહોમાં કોણ આવશે? બુધ, મંગળ, ગુરુ, શનિ, બરોબર? સૂર્યની પછી બુધ, પછી મંગળ, પૃથ્વી, બુધ પછી મંગળ પછી શુક્ર ના આવે? બુધ, શુક્ર, મંગળ, પૃથ્વી, ગુરુ, શનિ, યુરેનસ,
નેપચ્યુન. અરુણ અને વરુણ. યુરેનસ અને નેપચ્યુનને બીજા કયા નામે ઓળખવામાં આવે તો અરુણ અને વરુણ. તે આ ટાઈપ તમારા બધા જ ગ્રહો 8 ગ્રહો આવેલા છે. હવે કોઈ એવું ન કહેતા કે પ્લુટો, તો જો પ્લુટો જે છે એ પહેલા ગ્રહમાં ગણવામાં આવતો હતો, પરંતુ પ્લુટો જે છે વૈજ્ઞાનિકોના મત મુજબ પ્લુટો જે છે બધી જ માન્યતાઓ ગ્રહ હોવા માટેની જરૂરિયાતો જે છે એ બધી જ પૂરી કરતો નથી, એની શરતો જે છે એ બધી પૂરી કરતો નથી, એટલે પ્લુટોને અત્યારે ગ્રહમાં ગણવામાં આવતો નથી, પરંતુ એને લોકો ગ્રહમાં ગણવામાં આવે છે. એટલે કે આ ટાઈપની તમારી વાત છે કે તમારે સૂર્ય જે છે એની ફરતે આ બધા જ ગ્રહો કંઈક આ લાઈનની અંદર પરિક્રમણ કરતા હશે. બરોબર? સૂર્યની ફરતે પરિક્રમણ અથવા પરિભ્રમણ જે કહો એ બંને કરશે. પોતાની ધરી પર ભ્રમણ કરશે તો એને પરિભ્રમણ, અને પોતે સૂર્યની ફરતે ફરશે તો એને પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ગ્રહો જે છે એ પરિભ્રમણ અને પરિક્રમણ બંને કરતા હોય છે. ફરીથી કહું છું, પરિક્રમણ કે તો સૂર્યની ફરતે, અને પરિભ્રમણ કે તો ધરી પર. જો પોતાની ધરી પર ફરે એટલે કે જો મારા હાથમાં ગોળ છે હું આમાં ગોળ ફેરવું તો એને શું કહેવાય? પરિભ્રમણ કહેવાય. પણ મારા હાથમાં બોલ હોય હું એને આમ ગોળ ફેરવું તો એને શું કહેવાય? પરિક્રમણ. એ એક્ઝામ્પલ આ સૂર્ય છે, સૂર્યની ફરતે પૃથ્વી છે, પૃથ્વી જે છે અહીંયા છે, પૃથ્વી અહીંયાથી અહીંયા ગોળ આખી ફરી રહી છે, પછી અહીંયા ગોળ ફરીને અહીંયા પહોંચે છે, અહીંયા પહોંચે છે, તો આને શું કહેવાય? પરિભ્રમણ. પરંતુ પૃથ્વી જે છે એ આવી રીતે ગોળ ફરી રહી છે, આવી રીતે ગોળ ફરી રહી છે, તો એને શું કહેવાય? પરિક્રમણ. પોતાની ધરી ઉપર ગોળ ફરે તો એને શું કહેવાય? પરિભ્રમણ. પરંતુ સૂર્યની ફરતે ગોળ ફરે તો એને કહેવાય પરિક્રમણ. બરોબર? This is our solar system. અને આ આપણું સૂર્યમંડળ છે. In India, the sun usually shines very brightly. ભારતમાં સૂર્ય જે છે એ થોડો તેજસ્વી રીતે ચમકતો હોય છે. This is why the Indian summer is extremely hot and long. અને આ જ કારણના લીધે ભારતના ઉનાળા જે છે થોડાક લાંબા અને થોડાક ગરમ હોય છે. All of us have experienced the hot summer days. આપણને દરેકને ગરમ ઉનાળાના દિવસોનો અનુભવ છે. We feel restless during this season. અને આપણે લોકો બેચેન બની જઈએ છીએ આ ઋતુની અંદર. The strong sun's rays can cause of the sunstroke too. અને સનસ્ટ્રોક થવાના કારણ પણ ઘણીવાર આ કિરણો જે છે એ હોય છે. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી જેવું. બરોબર? We are forced to protect ourselves from the harsh ray of the hot summer sun. આપણે લોકો પોતાની જાતને બચાવવા માટેનો ઘણો પ્રયત્ન કરવો પડે છે. ટુ harsh ray of the hot summer sun. એટલે કે ઉનાળાના તેજસ્વી સૂર્ય જે છે એનાથી પોતાની જાતને બચાવવા માટે એના કહેવાય ને શાર્પ એવા કિરણોથી કે થોડાક નુકસાન પહોંચાડે એવા કિરણોથી પોતાને બચાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. However, we have invented many ways to protecting ourselves from the scorching heat. એટલા માટે તેથી જ we have invented, આપણે ઘણા બધા ઉપકરણો બનાવ્યા છે. many ways to protect એટલે કે ઘણા રસ્તાઓ છે કે જેના વડે આપણે પોતાની જાતને આ અસહ્ય ગરમીથી બચાવી શકીએ છીએ. Now we have found a way to use the hot rays of the sun. અને હાલમાં we have found a way, આપણી પાસે એક રસ્તો છે કે જેથી આપણે use the hot ray of the sun એટલે કે આપણે આ ગરમ કિરણોનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. The scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકો જે છે એમને સફળતાપૂર્વક સૂર્યના આ કિરણોનો ઉપયોગ એ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત મેળવવામાં કરી લીધો છે. As you know, we need energy to run vehicle. આપણે બધા જાણીએ છીએ કે આપણા vehicle એટલે કે વાહન ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. To light our home and street, આપણી શેરી જે છે એને અજવાળિયાવાળી કરવા માટે અને આપણા ઘરને અજવાળાવાળા કરવા માટે, ટુ કુક ફૂડ એટલે કે રાંધવા માટે, ટુ રન ફેક્ટરી એટલે કે ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર, અને
આપણા ટેલિવિઝનના સેટ, ટેલિવિઝન ચલાવવા માટે કે આપણા હોમ થિયેટર કે પછી આપણા કમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર છે. We make use of different kind of the energy for different purposes. અને આપણે આ અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે, પર્પઝ એટલે હેતુઓ માટે કરીએ છીએ. In the same way, અને એ જ રીતે we get energy from various sources. આપણે વેરિયસ સોર્સ એટલે અલગ અલગ સોર્સમાંથી, આપણે અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવીએ છીએ. These sources are coal. આ સ્ત્રોતોમાં કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર પાણી, wind એટલે પવન એન્ડ સો ઓન ઘણા બધાનો સમાવેશ થાય છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ જનરેટેડ એટલે કે બનાવી છે ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત ફ્રોમ સનરાઈઝ. સનરાઈઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા, વિદ્યુત ઉર્જા બનાવી છે. In fact, scientists believe that in the warm country like India, the sun can be major source of energy. In fact, અને વધુમાં સાયન્ટિસ્ટ બિલીવ, વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ સિટી, ગરમ કન્ટ્રીમાં, ગરમ દેશમાં the sun can be the major source of energy. સૂર્ય જે છે એ ઉર્જા માટેનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent time, numerous experiments have been conducted in Gujarat to tap the natural source of energy. પહેલાના સમયમાં અથવા તો ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, થોડાક સમય પહેલા, રિસેન્ટ એટલે અત્યારે ધીમે ધીમે જે થોડાક ટાઈમ પહેલાની વાત કરતા હોય, એઝ એક્ઝામ્પલ તમારા બુકમાં તમે અત્યારે 25મું પેજ વાંચતા હોય, એની પહેલા 24મું વાંચ્યું, એના પહેલા 23મું વાંચ્યું, એના પહેલા 22મું વાંચ્યું હોય, તો 24-25મું વાંચતા હોય ત્યારે હાલમાં એના પહેલાનું રિસેન્ટ કોણ ગણાય? 24. એના પહેલાનું રિસેન્ટ 23, એના પહેલાનું રિસેન્ટ 22. બરોબર? એટલે રિસેન્ટલી એટલે થોડાક સમય પહેલા, થોડા સમયથી numerous experiments have been conducted in Gujarat to tap natural source of energy. આપણો આ નેચરલ સોર્સ જે છે, કુદરતી આપણને આ સોર્સ મળ્યો છે, એના પર ઘણા બધા અલગ અલગ પ્રકારના, વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો થયા છે. The heat from the sun rays is utilized to produce energy અથવા ઇલેક્ટ્રિસિટી. બરોબર? સૂર્યની જે હીટ જે છે, સૂર્યની જે ગરમી જે છે, એ ગરમીનો ઉપયોગ અને સૂર્યના રેઝ એટલે કે સૂર્યના કિરણોનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત બનાવવા માટે થઈ શકે છે. People have already started making use of the solar cookers. માણસોએ પહેલેથી જ સ્ટાર્ટ મેકિંગ યુઝ ઓફ એટલે કે સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરી, આ બધી વસ્તુનો ઉપયોગ, સ્ટાર્ટ ટુ મેકિંગ યુઝ એટલે કે એમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. Have you noticed shining glass like a plates on the top of the multi-story buildings, hospitals, hotels, factories and office? Have you noticed? તમે ક્યારે નોટિસ કર્યું છે? The shining glass like plate એટલે કે ચમકતા કાચની પ્લેટ જેવી, ગ્લાસ લાઈક પ્લેટ હોય એવા ટાઈપની પ્લેટ્સ હોય on the top of the story buildings એટલે કે મોટી બહુમાળી ઇમારતો ઉપર, હોસ્પિટલ્સ ઉપર, હોટેલ્સ ઉપર, ફેક્ટરીઝ ઉપર અને ઓફિસ ઉપર તમે ક્યારેય ચમકતી ગ્લાસની પ્લેટ્સને નોટિસ કરી છે? They are the solar heaters. તમે જવાબ દેશો હા કરી જશે બધાય. તો એ સોલાર હીટર છે. This device collect energy from the rays of the sun. આ ડિવાઇસ જે છે, આ સોલારની જે પ્લેટો જે છે, એ પ્લેટો જે છે એ તમને કે આવી નાના ખાના હશે અને એની અંદર પાછા ગ્લાસના ફોર્મમાં બ્લુ કલર જેવી તમને દેખાશે. બરોબર? પછી આ થોડીક આમ વાળેલી હશે, આ થોડું કલર, આ થોડુંક આમ નીચેની સાઈડ આમ ઉપર, એવી રીતે તમને તમારી પ્લેટો જોવા મળશે. બરોબર? This energy is converted into heat. This device collects energy from the rays of the sun. એટલે કે આ ડિવાઇસ જે છે, આ વસ્તુ, આ સાધન જે છે એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવે છે. This energy is converted into heat અને તે ગરમીમાં ફેરવે છે. And this heat produced from the solar energy is used to heat water. અને આ ગરમી જે છે એ સોલાર હીટરની મદદથી, સોલાર એનર્જી, સૌર ઉર્જાની મદદથી, સોલાર વોટર હીટર જે છે એની મદદથી એ પોતે ગરમ પાણી કરી નાખે છે. These water then is put to various used to such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને પછી આ પાણી જે છે વેરિયડ યુઝીસ એટલે કે અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લેવામાં આવે છે, જેવા કે બાથિંગ એટલે કે નહાવા માટે, કુકિંગ એટલે કે રાંધવા માટે, ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ માટે, વોશિંગ
કપડાં ધોવા માટે કે પછી કોઈ વસ્તુ ધોવા માટે, ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, અને સો ઓન ઘણી બધી જગ્યાએ વપરાય છે. The energy produced from the solar rays can also light a bulb. સૂર્યમાંથી એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેસ, સૂર્યના કિરણોમાંથી એનર્જી પ્રોડ્યુસ એટલે કે જે એનર્જી આપણે બનાવીએ છીએ તે કેન ઓલ્સો એટલે કે એ લાઇટ બલ્બ એટલે કે બલ્બને પ્રકાશિત કરી શકે છે એન્ડ કીપ અવર હોમ્સ ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ એટલે કે આપણા બલ્બને પ્રકાશિત કરી શકે છે, આપણા ઘરને, આપણી ઓફિસને અને આપણી શેરીઓને ઝળહળતા પણ રાખી શકે છે. There is some village and industry areas in Gujarat. આપણા ભારતમાં ઘણા ગામડાઓ અને એવા ઉદ્યોગના સ્થળો છે કે there is source of energy is used to light up the street at night. એવા ઘણા આપણા ગામડાઓ છે અને ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા એવા ઉદ્યોગો છે કે જ્યાં આ સોર્સ જે છે સૂર્યનો એનો ઉપયોગ રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવવા માટે થાય છે. લાઇટ ઓફ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન શેરીઓનો પ્રકાશ મેળવવા માટે થાય છે. Those were with their innovation ideas and hard work, scientists have turned the band into blessing. Those માટે તેથી with their innovation ideas એટલે કે એમના કંઈક નવું કરી દેખાડવાના પ્રયત્નોના લીધે, આઈડિયાઝના લીધે અને હાર્ડવર્ક એટલે કે મહેનતના લીધે સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ વૈજ્ઞાનિકો જે છે એમને બેન એટલે કે અભિશાપને બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં બદલી નાખ્યા છે. બરોબર, સાયન્ટિસ્ટે શું કર્યું છે, પોતે એ કાળ ઝાડ ગરમી કે જે આપણને હેરાન કરતી હતી એને પોતે અભિશાપમાંથી આશીર્વાદમાં ફેરવી નાખ્યા છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી, માણસ જે છે એને વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લીધી છે એન્ડ ડેવલપ્ડ અ વેરિયડ વે ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સ, અને વેરિયડ વેઝ ઓફ ધ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સ એટલે કે અલગ અલગ સ્ત્રોતોમાંથી અલગ અલગ પ્રકારની ઉર્જા જે છે ઉત્પન્ન કરવાનો એને વિકાસ ચાલુ રાખ્યો છે. ધ સન ઇઝ સોર્સ ઓફ ધ એબન્ડન્ટ એનર્જી, સૂર્ય જે છે એ એવી જ એક એનર્જીની વાત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી ટુ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, અને આપણે એવી આશા રાખીએ છીએ કે સૂર્યનો આ જે પ્રકાશ જે છે એના વડે આપણે આપણા ભારતના એવા દૂરસ્થ ગામડાઓ કે જે જગ્યાએ કોઈ ઇલેક્ટ્રિસિટી નથી ત્યાં સુધી પણ આપણે બધી જ લાઇટ મોકલાવી શકીએ છીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, માટે જ તે આને આપણે એક જોતા કે કહેવાય આશાના કિરણરૂપી ગણી શકીએ છીએ. ખરેખર આપણે એને આશાના કિરણરૂપી ગણી શકીએ છીએ. ઇઝન્ટ ઇટ? શું આ આશાનું કિરણ છે? તો યસ, સૂર્યના કિરણો જે છે એના મદદથી આપણે દૂરસ્થ ગામડાઓ સુધી તો મોકલી જ શકીએ છીએ. જો સોલાર એનર્જીના તમને યુઝ એવા ઘણા બધા યુઝ એવા એક બે નહીં ઘણા બધા, તમારા સોલાર વોટર હીટરમાં, તમારા સોલાર કુકરમાં, અત્યારે સૌર ઉર્જાની મદદથી ચાલતી ગાડી કે બાઇક ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. એટલે આ બધી જ વસ્તુઓમાં તમારી સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. આપણા ભારતમાં પહેલાંના સમયમાં મોદી રાજ પહેલાં, ભાજપ બીજેપી પહેલાં એવું હતું કે મોટાભાગના ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટીની પ્રોબ્લેમ્સ બહુ રહેતી. હવે થોડીક ઓછી થઈ ગઈ છે પણ પ્રોબ્લેમ્સ તો હજી છે તો ખરી, તે બંધ તો નથી જ થઈ. તો એટલે આ બધું જોવા જાઓ તમે તો આ બધી જગ્યાએ આપણે ધારીએ છીએ કે આ સૌર ઉર્જાની મદદથી આપણે લોકો બને એટલી એમને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડીશું. લીંબડી કે એવા ઘણા બધા એવા સિટીઝ છે કે જ્યાં ધીમે ધીમે જીએબી વાળા પોતે ગુજરાત ઇલેક્ટ્રિશિયન બોર્ડ, બરોબર, જીઈબી, બરોબર, પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડ, એ પોતે સોલાર પ્લેટ્સનો યુઝ કરતા થઈ ગયા છે. એ પોતે સોલાર પ્લેટ્સના પ્લાન્ટ તૈયાર કરે છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવે છે અને એ જ ઇલેક્ટ્રિસિટી આપણને આપે છે. તમે ઇલેક્ટ્રિસિટીને કદાચ તમારા ઘરે બનાવો કે તમારા ઘરે તમે એવી રીતે ઇલેક્ટ્રિસિટી માટે પ્લેટ ગોઠવી અને તમારા ઘરે પૂરતો ઉપયોગ કર્યા છતાં પણ તમારી પાસે ઇલેક્ટ્રિસિટી વધે એવું છે તો એક યુનિટના તમને 2 રૂપિયા લઈને તમને ઇલેક્ટ્રિસિટી પણ વેચી શકો છો. એટલે આ હદ સુધી સરકાર અત્યારે હાલમાં કાર્યરત છે, બરોબર. તો આવી બધી વસ્તુઓમાં થોડું જોવું જોઈએ કે આ તમે જે લાઇટ બિલ ભરો છો એના કરતાં સોલાર પ્લેટ હોય તો એનો એક જ વાર ખર્ચો, પછી જે કોઈ મેન્ટેનન્સનો થોડો ખર્ચો થાય ક્યારેક એ જ તે, બાકી આપણે કોઈ બીજો ખર્ચો કરવાનો આવે નહીં, ઘડી વડે લાઇટ બિલ ભરવા પડે નહીં. એટલે સોલાર જે પ્લેટો જે છે એ તમારા માટે ફાયદાકારક છે. સૂર્યનો તડકો કે જે આપણને એક જોતા કાળઝાળ લાગતો હતો કે જે આપણા માટે અભિશાપ હતો, એ સૂર્યના તડકાને વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને પોતે આશીર્વાદના રૂપમાં બદલી નાખેલો છે. આ પાઠ જે છે એ પાઠ થોડોક કહેવાય થોડોક પેંચીદા છે, થોડોક અઘરા જેવો છે. એટલે તમે જ્યારે મને ભેગા થશો ને ત્યારે તમને ફરીથી આ બધી વાત કરીશ.
બાકીના યુનિટ સાવ સહેલા છે, પણ આ પાઠ જે છે ને એમાં તમને નકરી ડિટેલ્સ આપી છે, એટલે મોટા ભાગનાને માથેથી જાય. એટલે હું તમને આ પાઠ જે છે ને એ બીજી વાર હજી એકવાર ભણાવવાની છું. તમે જ્યારે પણ મને ભેગા થશો એટલે તમને આ પાઠ જે છે એ ફરીથી એકવાર રિવાઇઝ કરાવીશ. જો ભણાવીશ એટલે સંપૂર્ણ નહીં, રિવાઇઝ કરાવીશ અને સ્પેલિંગ કરજો પહેલાં, તો આ પાઠ આખો સમજાઈ જશે. બરોબર? તો અહીંયા હું આ લેક્ચરને સમાપ્ત કરું છું ને અહીંયા આપણે આપણા સેમિસ્ટરની ફર્સ્ટ સેમિસ્ટરની બુક પણ પૂરી કરીએ છીએ. હવે આપણે ફક્ત ગ્રામરની જ ચિંતા રહી છે. બરોબર?